બધાયના ઠરાવના નામના એક દિવસ પૃથ્વી ખતમ થાય તે નાશ થાય છે, પણ અનામી નામ છે એ નામનો કોઈ દિવસ નાશ નથી. જેને દાદા રામદેવજી કહે જગ્યા પહેલાનો અમર જોગી, નામ જળ જની પાંચ, પ્રેમ જળ જની પાંચ, આશા ને અલીલા રાણી, એ પણ પૂજ્ય ધર્મ લીદાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. જે નામ જગતનું હતું ત્યારે હતું, છે તો છે, નહીં હોય તો છે. એ નામને આધારે આકાશ થાંભલા વગર છે, પૃથ્વી શેષ માથે છે, જગતમાં વાયુ હોય છે, 12 પ્રકારે મેઘ વરસે છે. જીવ પ્રાણી માત્રનો આધાર નામ છે. આપણો બાળક રૂપે જન્મ થાય, બ્રહ્માંડમાંથી આપણા પ્રાણની અંદર જે નામ આવે તે આપણે બાળક રૂપે જીવતા થાય છે. પ્રાણમાં નામ છે તો પ્રાણ ચાલે છે. નામ થકી નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મરણ થઈ ગયું. આ નામ આપે એનું નામ સદગુરુ સંતો મહાપુરુષો કહેવાય. આ નામનું ભજન શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ એટલે જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં, ગયા પછી કોઈનો ટપાલ, ફોન, ચિઠ્ઠી, મોબાઈલ કાંઈ નથી આવતું. કેમ ના ગયા? પણ જેનો જેનો મોક્ષ થયો, ઉધાર થયો ને જીવતા કીધું કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખ્ય લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે ગવે નહીં આવું 84માં હું ફરી ફરી. આ નામની પ્રાપ્તિ એને જ કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો છે. વારંવાર કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે, અર્જુન તું યોગી થા, તું તારા આત્માની ઓળખાણ કર. તો આ યોગ, આ નામ આપણે જે સ્થળ પર બેઠા એ કવિ પિંગલસિંહ પાસે હતું. કવિ તો એક રાજના કવિ હતા એટલે એની ઉપમા હતી, પણ કવિત્વ શક્તિથી ઉપરનો હોદ્દો, શાંત પદવી, એ પદવી એની પાસેથી એ રૂપે ઓળખવા વાળો સમાજ બહુ ઓછો હતો. એ તો એની વાણી વાંચો, સાંભળો, મનન કરો, અંતરમાં ઉતારો તો આપણને ખબર પડે કે એ ખરેખર કવિ કરતા ઊંચા સંત હતા. પિંગલ કહે વૃથા સબ ડિંગલ, જબલગ નર ન ભયો આત્મજ્ઞાની. આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું ત્યાં સુધી બધું નકામું છે. એમ દરેક મહાપુરુષો કહે છે પવિત્ર ભારત ભૂમિ જ્યાં 33 કરોડ તો દેવતા થયા, એટલે 6 લાખ ગામડા, એક ગામે 500 દેવતા થાય, એટલે ડગલે ડગલે દેવ દેવીઓ, પગલે પગલે પીર, ડગલે ડગલે દેવ દેવીઓ, પગલે પગલે પીર, પચાળો પશ્ચિમ દરો ખોળે ખડકે નીર. તો એવી પવિત્ર ભૂમિ ભારત ભૂમિ છે. એમાં અનંત અપાર મહાપુરુષો થયા, જે નામને પ્રામીને, એ નામને પરિબ્રહ્મ પરમાત્માનું મૂળ રૂપ કીધું છે. કબીર સાહેબે એ નામને સત્ય એટલે સાચું નામ કીધું છે. સાચું નામ તમે સાહેબનું સમરો, જે કીર્તારે આ કાયા ઘડી, જેનાથી માતાના ગર્ભમાં આપણા દેહનું બંધારણ થયું, એ નામ થકી થયું. એ સાચું નામ છે. સાચું નામ તમે સાહેબનું સમરો, જે કીર્તારે આ કાયા ઘડી. ગૌરીના નંદ તમે ગજાનંદ સમરો, તો રીતિ સીધી સર્વે આગે ખડી. ગંગા સતી અને વચન કીધું કે પાનબાઈ, વચને સ્થાપન, વચને ઉત્થાપન, વચનથી મંડાય ભગવાનનો પાઠ, વચનના પૂરા નહીં અધૂરા લાવ્યો વચનનો ઠાઠ. વચનથી પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની સ્થાપના થઈ છે. સ્થાપના થઈ એટલું નહીં, પૃથ્વી એક ગોળો છે, ચંદ્ર એક ગોળો છે, સૂર્ય એક ગોળો છે. આવા કરોડો નહીં, કરોડ ઉપર અબજ, ખર્વ, નિખર્વ, શંકુ, મહાશંકુ, પદમ, આગમ, કેટલા આગળ આલ્યા જાય. એવા અબજોના અબજો ગોળાનું આ બ્રહ્માંડ છે. કેવડા ગોળા? પૃથ્વી કરતા 10 લાખ ગણા, કરોડ ગણા એવડા ગોળાઓ આકાશમાં તરે છે, હવામાં. કોઈની વચ્ચે ટેકા નથી, કોઈની વચ્ચે દોરડા નથી, સતાઈ તરે છે. એને જેનો આધાર છે ને વૈજ્ઞાનિકો કે ગુરુત્વ આકર્ષણ. ગુરુ એટલે સૌથી મોટું તત્વ, એ પરિબ્રહ્મ પરમાત્મા વચન, એનો તત્વનો આધાર છે. એનાથી બધા ગોળા ટેક્યા છે.
પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડો ટેક્યા છે. એ તો આખી વાત ગઈ. નજીકમાં આવીને આપણો દેહ ને જેનો આધાર છે એ પરિબ્રહ્મ પરમાત્મા, આપણો આત્મા. એનાથી આપણે આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, જીવનના દરેક વ્યવહાર કરી આપણી અંદર આત્મા છે એનાથી થાય છે. તો એ વચને સ્થાપન, જન્મ થયોથી વચન આવ્યું એટલે આપણો જીવ આવ્યો. વચને ઉત્થાપન, વચન નામ નીકળી જાય એટલે નનામી. વચને મંડાય ભગવાનનો પાઠ. આ વચન જાણીને કોઈ એનું સ્મરણ, એની માળા કરીને એમાં ખોવાઈ જાય તો જીવતા જ ભગવાનનો અંતરમાં પાઠ મંડાઈ જાય. વચને મંડાય ભગવાનનો પાઠ, વચનના પૂરા. વચનમાં બરોબર ખ્યાલ રાખે, વચનના પૂરા નહીં અધૂરા. એને બીજું કાંઈ કરવા પણ નથી. લાવે વચનનો ઠાટ, વચનમાંથી આનંદ લાવે. જે આનંદ ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના, ગમતા પ્રેય પદાર્થો આપણને પ્રાપ્ત થાય, એમાંથી જે આપણે આનંદ ન લઈ શકીએ એની કરતા લાખો ગણો આનંદ અંતર આત્મા વચન થકી પ્રાપ્ત થાય છે. પણ આ વચન હું તમને કાલ મળીશ, એ મોઢાનું વચન નહીં. એ વચન તો વખતે આપણું મરણ થાય તો ફોક થઈ જાય. પણ જે વચનનો કોઈ દિવસ નાશ નથી. રામાયણમાં તુલસીદાસ કે રઘુકુળ રીત સદા ચલ્યા, એ પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુળ એટલે ભક્તિની કુળની રીતિ સદાય કાયમ માટે ચાલી આવે છે. આપણો પ્રાણ વિયો જાય એટલે દેહ છૂટી જાય આપણો, પણ દેહમાં રહેલું વચન છે એ ક્યાંય જાતું નથી. બીજા દેહમાં, એ ત્રીજા દેહમાં, ચોથા દેહમાં, દરેક જીવ પ્રાણી માત્રની અંદર વચન રહેલું છે. એને આવન જાવન નથી. આવવા જવા પણ દેહને છે, આત્માને નથી. આત્મા વચન સ્વરૂપે છે. આવું વચન જાણ્યું એને સર્વે જાણ્યું. બધું આવી ગયું. જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, દાત્રા, પુનદાન, ભક્તિના દરેક પ્રકારના શુભ કર્મ એક વચનમાં આવી જાય છે. એક જ વચનની અંદર સર્વ પ્રકારની પંથ પ્રણાલિકા, સંપ્રદાયો, ધર્મ આવી જાય છે. બધાય ધર્મો, બધાય પંથ પ્રણાલિકા જગતમાં અત્યારે 1400 જેટલી હશે, કેથી વધારે હોય. પણ બધે પંથ પ્રણાલિકા મહાભારતની લડાઈ પછી બની છે. પેલા એક જ ભારત દેશની અંદર ધર્મ તો સત્ય એટલે સાચો, સનાતન એટલે બધાયનો, આત્મા એ જ ધર્મ. ત્યાર પછી કેટલી પંથ પ્રણાલિકા થઈ. દાદા રામદેવજીના વખતમાં 84 ધર્મ, એટલે દાદા રામદેવજી કે 84 ધર્મ જેને સેવતા બીજી પંથુંદી પણ નાળ. બાબા બાલનાથ શરણે રામપીર બોલ્યા છે આગમના એંદાન. તો આવી વસ્તુ એ જેને પ્રાપ્ત થઈ અતિશય ભાગશાળીમાં ભાગશાળી છે. એ જ વચનને શિવજીએ પાર્વતીજીને અમરનાથની ગુફામાં ઉપદેશ આપતા મહામંત્ર કીધો. એ સતી, જેને આ મહામંત્ર મળે સર્વ પ્રકારે ભાગશાળી છે. એના દેહને ધન્યવાદ. અને વચન પ્રાપ્ત થયું હોય, ભજન કર્યું હોય તો એ દેહ ગમે જટા એની પર મંદિરો થાય, લાખો કરોડોના પરમાર્થ થાય. એના દેહને ધન્યવાદ, એના માતા પિતાના ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ, ને ગામને ધન્યવાદ. વીરપુર કે જલારામનું કહેવાય, દ્વારકા કે કૃષ્ણની કહેવાય, જુનાગઢ કે નરસિંહ મહેતાનું કહેવાય. એના દેહના નામથી શહેરના નામ એવા પડી જાય. સર્વ પ્રકારે ધન્યવાદ. અને પોતે તરે છે અને આખું કુટુંબને 71 પેઢીને તારે છે. એવો મહામંત્ર પાર્વતીજીને ઉપદેશ આપતા અમરનાથની ગુફામાં શિવજી કે સતી, દેહને ધન્યવાદ, માતા પિતાને ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ, ગામને ધન્યવાદ. આનો ફક્ત એક શ્વાસ ભરી શકને 3 લોકનું તું પુણ્ય કમાઈશ. અને કબીર સાહેબ કે વચન મળ્યા પછી શ્વાસો ઇનામનો ભર્યા વગરનો ખાલી જાય તો એક શ્વાસ મેં જાતે 3 લોક કે મૂલ कहना था सो कह दिया किया बजा कर ढोल. कबीर साहब के ढोल वगाડીને કહું છું કે એક શ્વાસ નામ નો ભરાય તો અપાર